આ સાથે હું એક ટેબલ અટેચ કરું છું. તો આઈ હોપ આજનો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હશે અને આવા હજી વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જોઈન કરી શકો છો. લિંક હું આપી દઉં છું અને પ્લસ તમે આ લિંક મોકલીને પણ તમારા ફ્રેન્ડ્સને પણ ઇન્વાઇટ કરી શકો છો. તો વધારેમાં વધારે જોઈન્ટ કરો અને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ. આપણે અહીંયા એક વોકેબ્યુલરી સેક્શન પણ લેવાના છે. વોકેબ્યુલરી સેક્શન એટલે કે શબ્દાવલી, શબ્દભંડોળ, જેને ડિક્શનરી કહી શકો છો તમે. તો એમાં આપણે થોડા વર્ડ્સ અથવા તો વર્ડ ફ્રેઝ લેશું, એટલે કે શબ્દ અથવા તો શબ્દ સમૂહો. જેમ કે શબ્દ એટલે ધારો કે હું એમ કહું ટી, તો એ શબ્દ છે. પણ એમ કહું કપ ઓફ ટી, તો એ શબ્દોનો સમૂહ છે. તો શબ્દ સમૂહ અથવા તો શબ્દ આપણે નવા ઇમ્પોર્ટન્ટ થોડા શીખીશું. તો થોડા જોઈએ આજે 5 જેટલા આપણે આઈ થિંક જોઈશું. સી ગ્રામર, કમ્પોઝિશન અને વોકેબ્યુલરી ત્રણેય જરૂરી છે સ્પીકિંગ માટે, પણ એટલું બધું નહીં કે એમાં પીએચડી કરીએ, પણ બેઝિક વસ્તુ વી શુડ નો. તો થોડીક વોકેબ્યુલરી આપણી રીચ હોવી જોઈએ. તો હું બહુ હાઈ લેવલના યુઝ નહીં કરું વોકેબ્યુલરી, વર્ડ કે વર્ડ ફ્રેઝિસ નાના આપણે યુઝ કરીશું. ફ્રેન્ડ્સ, તો ચાલો સ્ટાર્ટ કરીએ. આજે આપણે લઈશું અમુક ટાઈમ્સ જે છે એના વિશેના ઇંગ્લિશ. સવારના 6 વાગ્યાને કહેવાય છે ડોન. આ પહેલું ડોન નથી શાહરૂખ ખાનવાળું, પણ ડોન એટલે સવાર, સુપ્રભાત. 8 AM એ મોર્નિંગ, સવાર. 12 વાગે બપોરે નૂન એટલે કે મધ્યાહન. 3 PM એ મધ્યાહન પછીનો સમય એટલે કે આફ્ટરનૂન. 5 વાગે ડસ્ક એટલે કે સંધ્યા આથમવાનો સમય એટલે કે ગોધૂલીનો જે સમય કહીએ છીએ આપણે તે. 6 PM એટલે આથમવાનો સમય સૂર્યને એટલે કે ઇવનિંગ. અને 9 AM એટલે કે 9 PM એટલે કે નાઇટ એટલે કે રાત. તો આ બધા તમે લર્ન કરો આના મિનિંગ અને સ્પેલિંગ, તો તમારી વોકેબ્યુલરી રીચ થશે એટલે કે પાવરફુલ થશે. તો ઇંગ્લિશમાં વોકેબ્યુલરી શુડ ઓલ્સો બી પાવરફુલ. તો ફ્રેન્ડ, આજે મારી ચેનલ છે સ્પીક ઇંગ્લિશ વિથ મેઘુ. તો એમાં તમે જોઈન થઈ જાઓ. એમાં 2 કે 3 મિનિટના શોર્ટ્સ 4-5 અથવા વીકમાં અથવા તો 1-2 મોટા લોંગ વિડીયોઝ હશે અને એના થ્રુ તમે ઇંગ્લિશ શીખી શકશો. અને જો કિડ્સ હોય તો આઈ અર્જ કે એના મમ્મી પણની સાથે બેસી અને શીખી શકે. તો ઇટ્સ ઇઝી વે. અને મીડિયમ મારું ગુજરાતી રહેશે ટીચિંગનું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.